જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા યુદ્ધની સ્થિતિ વચ્ચે અફવાઓથી બચો અને સુરક્ષિત રહો સાથે પોલીસ હવે દરેક ગ્રુપમાં અફવા ફેલાવનાર પર નજર રાખી રહ્યું છે, જેને લઈ અફવા ફેલાવનારને સજા થશે અને સાવધાન રહેવા જણાવ્યું હતું। ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ઓપરેશન સિંદૂર બાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરક્ષા અને સાવચેતીના પગલાં ઝડપી લેવાઈ રહ્યા છે। અમદાવાદ અને સુરતના પ્રભારી સચિવ રાજીવ પટાને કલેક્ટર કચેરી ખાતે બેઠક કરી જિલ્લા વહીવટીતંત્રની કામગીરીની સમીક્ષા કરી હતી। તેમણે અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયામાં ભ્રામક પોસ્ટ ન કરવા અને અધિકારીઓને કટોકટીમાં જરૂરિયાતમંદ સેવા ત્વરિત મળે તે માટે તંત્રને એલર્ટ રહેવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી। વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને છેવાડાના નાગરિક સુધી વહીવટીતંત્ર દ્વારા મજબૂત સંપર્ક સ્થાપિત કરવા અને જનતાને પ્રશંસા સાથે સાંકળવા જણાવ્યું હતું, જેથી આપત્તિની સ્થિતિમાં સાચી અને સચોટ જાણકારી લોકોને આપી શકાય તેમજ જિલ્લાના નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા તેમજ લોકોને ગેરમાર્ગે દોરી એવી પોસ્ટ સોશિયલ મીડિયામાં ન નાખવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો અને કોઈને પણ જાગૃતિ અને સુરક્ષિત રાખવા માટે તેમજ કટોકટીની પરિસ્થિતિમાં સૂઝ રહેવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ભારતના પહેલગામમાં જે નિર્દોષ લોકો ઉપર હત્યા થઈ એના અનુસંધાને ભારત સરકાર દ્વારા જે ઓપરેશન સિંદૂર હાથ ધરી અને જે કાર્યવાહી કરી રહેવામાં આવેલી હતી એના અનુસંધાને ઘણા બધા લોકો ખોટા અફવા કે મેસેજો સ્પ્રેડ કરતા હોય છે અને જેનામાં લોકોમાં આક્રોશ આવે કે ખોટી નિંદા થાય એને ખોટી માહિતી ફેલાવવા માટેને આ લોકો ઉપર સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ અને અલગ અલગ એજન્સીઓ દ્વારા સતત વોચ રાખવામાં આવી છે। આવા ખોટી અફવાઓ કે ખોટા સમાચાર ફેલાવવા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે અલગ અલગ બ્રાન્ચો દ્વારા કેસો પણ કરવામાં આવે છે। આજ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક અડાજણ વિસ્તારના સિલ્વર સ્પ્રિંગ ઓનરનું ગ્રુપ હતું, જેમાં ખોટી માહિતી અને અફવા ફેલાવતા એક વિડીયો અને મેસેજો પોસ્ટ થયા હતા કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, મોરબી, સુરત આવેલી ફેક્ટરીઓમાં 7 વાગે તમામ કર્મચારીઓને છૂટા મૂકી દેવાના છે। જો નહીં આવે તો એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ મેસેજને વધુ સ્પ્રેડ કરવા માટે અપીલ કરી હતી। તો આ અનુસંધાને એક માણસ છે જીતેન્દ્રસિંહ મહેકસિંહ તોમર, એને લાવી એની પૂછપરછ ચાલી રહી છે અને આ અનુસંધાને જે પોસ્ટ જ્યાંથી વાયરલ થઈ હતી, જેણે બનાવી હતી ત્યાંથી લઈ અને સ્પ્રેડ કરવાવાળા તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયા ઉપર સતત વોચ રાખવામાં આવી છે। કોઈ પણ ખોટા સમાચાર ફેલાવવા નહીં કે લોકોમાં ગભરાટ થાય એવું કરવું નહીં। જે સરકાર એડમિનિસ્ટ્રેશન દ્વારા જે માહિતી આપવામાં આવે એ જ આગળ ફેલાવી અને ખોટા મેસેજો કે ખોટી અફવાઓથી લોકોને દૂર રહેવા માટે એક અપીલ પણ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ, એસએ ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।